વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બહાર કાઢી તેઓને સરકારી બેંકોમાંથી સસ્તા દરે લોન અપાવવાનું કામ સુરત પોલીસ કરી રહી છે. ત્યારે સુરતના નાયબ પોલીસ કમિશનર ઝોન 7 વિસ્તારના પોલીસ મથકો જેમાં ઈચ્છાપુર, ડુમસ, પાલ, હજીરા, ડ્રીમ સિટી અને મરીન પોલીસ મથકનો લોન મેળો અઠવા લાઇન્સ ખાતે આવેલ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો, જેમાં સુરત પોલીસ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા અને મીડિયા સાથે વાત કરી હતી. સુરત શહેર પોલીસના વ્યાજખોરો વિરુદ્ધમાં ડ્રાઈવ સતત ચાલતી રહે છે. જેના ભાગરૂપે આજ ડીસીપી ઝોન 7 વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનો માટે વ્યાજખોરો વિરુદ્ધમાં એક લોક દરબાર અને સાથોસાથ સ્યુટેક્સ કોઓપરેટિવ બેંકના મદદથી એક લોન મેળાના આયોજન પણ કરવામાં આવેલા છે. અહીંયા સુરત શહેરના પોલીસ કમ્યુનિટી હોલ ખાતે આજનું આયોજન છે. આમાં ખાસ કરીને જ્યારે અમે લોકો વ્યાજખોરોના વિરુદ્ધમાં અમે એક્શન લઈએ છીએ ત્યારે અમે લોકો ઇન્વેસ્ટિગેશનમાં એવું વાતો આવે છે કે માત્ર નાની રકમ કોઈને બ્યુટી પાર્લર કરવાના હોય, કોઈને બીમારી સબબ લેવાના હોય, કોઈ દીકરીઓના લગ્ન માટે લેવાના હોય, કોઈ એજ્યુકેશન માટે લેવાના હોય, કોઈ નાના મોટા કોઈ કામ કરવા માટે લેવાના હોય તો 25-50 હજાર લાખ રૂપિયાની નાની રકમ હોય છે. પરંતુ આ વ્યાજખોરો આ રકમમાં 10 ગણા કહી નાખે છે. એના માટે સુરત શહેર પોલીસના અભિગમ રહે છે કે અમે લોન મેળા બી કરાવીએ અને આપણે એવા લોકો જરૂરતમંદ લોકો માટે જો લોન એકદમ સસ્તા દરે એના લોન મળે એના હિસાબથી આજે છઠ્ઠા જો લોન મેળાના આયોજન કરવામાં આવેલા, જેમાં 17 લોકોના 25,000, 50,000 લઈને 1 લાખ રૂપિયાની રકમ કુલ 13,25,000 રૂપિયાના રકમ ચેક આપવામાં આવેલા છે. આ બધા અમારા જો બહેનો અને જો ભાઈઓ છે આ જ પ્રકારના લોકો છે જેના નાના કામ બિઝનેસ અમે ચાલુ કરવાના છે. અને અત્યાર સુધી અમે 6 લોન મેળા, છઠ્ઠા લોન મેળા છે જેમાં 148 લાભાર્થી અને લગભગ 1,22,00,000 રૂપિયાના ચેક વિતરણ કરી દેવામાં આવેલા છે. તો આ જો અભિગમ છે, અમારા અભિગમ છે કે અમારી પ્રજા જેના પૈસાની જરૂરત છે આ અમારી લોકો પાસે આવે, અમે લોકો એના લોન મેળાના માધ્યમથી એના અમે પૈસા અપાઈશું. એવા વ્યાજખોરો પાસે નહીં જાય જો એના ખૂન ચૂસતા હોય, એના વધુ પૈસા લેતા હોય. અને સાથોસાથ અમે અપીલ પણ બધાને કરીએ છીએ કે આજે એના સાથે અમારા કેમ્પ બી છે લોક દરબાર. કોઈને વિરુદ્ધમાં કોઈ રજૂઆત હોય, કોઈ વ્યાજખોરોની વિરુદ્ધ તાત્કાલિક અત્યારે આપી શકે અથવા એના અમે આપના મીડિયાના માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના ચંગુલમાં ફસાયેલા હોય વ્યાજખોરો તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચે. જે એના પોલીસ સ્ટેશન લાગે છે અમારી કચેરી છે કંઈ પણ આવી જાય અને તાત્કાલિક એના ઉપર અમે લોકો કાર્યવાહી બી કરવાના છીએ. અને ફરીથી સ્યુટેક્સ બેંકને બી આભાર માનું છું. અને જો અમારા સતત પોલીસ સાથે રહીને જરૂરતમંદોનો લોન આપતા રહે છે અને સાથોસાથ ડીસીપી ઝોન 7ને સફાલી બરવાલ અને સમગ્ર ટીમના ખૂબ અભિનંદન આપું છું આ લોન મેળા યોજવા બદલ.